કૃષ્ણ તો મથુરામાં પ્રગટ થયા, ગોકુલમાં પણ પ્રગટ થયા, પણ એ કૃષ્ણ જે ગોકુલમાં વ્રજમાં બિરાજ્યા અને એ કૃષ્ણ વ્રજ છોડીને ગયા, તો એ કૃષ્ણ વિશે પણ મહાનુભાવો સમજાવે છે કે વ્રજમાં જે 11 વર્ષ સુધી કૃષ્ણ બિરાજ્યા છે તે ભાવાત્મક શ્રી કૃષ્ણ છે. અને 11 વર્ષ પછી કૃષ્ણે વ્રજ છોડ્યું અને મથુરા અને દ્વારકા પધાર્યા, બિરાજ્યા ત્યાં, તો એ જ કૃષ્ણનું સ્વરૂપ ક્રિયાત્મક છે. તો વ્રજમાં એક જ કૃષ્ણ એ ભાવાત્મક સ્વરૂપે લીલા કરે છે, અને વ્રજ છોડીને ગયા પછી જે મથુરા